गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चालो बाळको, आज आपणे हिंदी में वार्ता लेखन करवानुं छे। गया विडियो लेक्चर में छेल्ले आपणे प्रश्न नंबर 1 और प्रश्न नंबर 2 नी वार्ता लखेली, बराबर ने। प्रश्न नंबर 3 तमारे जाते करवानो रहेशे। चालो प्रश्न नंबर 4 लखजो, बधा हूँ लखावुं छुं। दिए गए ढांचे के आधार पर कहानी लिखकर उसे उचित शीर्षक दीजिए। चालो बाळको, पेरेग्राफ पाड़ीने वार्ताना मुद्दा लखवाना छे। लखो, एक नाई डेस करीने चमत्कारी मुर्गी मिलना डेस करीने मुर्गी का रोज सोने का एक अंडा देना डेस करीने लखो। नाई का अमीर हो जाना डेस शहर भर में चर्चा डेस इज्जत बढ़ना डेस सारा सोना एक साथ पाने की लालसा जागना डेस मुर्गी को मार डालना डेस अंडे मिलना बंद होना डेस लालच में सोने के सब अंडे खो देना डेस करीने लखो सीख एटले के बोध। चालो आ आपणे वार्ताना मुद्दा लख्या। हवे परीक्षा में तमने विद्यार्थी मित्रों आवी रीते वार्ताना मुद्दा आपेला हशे। आ वार्ताना मुद्दा परथी तमारे वार्ता बनाववानी छे। वार्ता बनाववा माटे तमारे वार्ताने नाम आपवुं पड़े, एटले के योग्य शीर्षक आपवुं पड़े, पछी तमारे वार्ता लखवानी अने छेल्ले सीख एटले के बोध आपणे लखवो पड़े। चालो अहींया हवे हूँ तमने वार्ताना मुद्दा में तमने लखावी दीधा छे। हवे तमने वार्ता लखावुं छुं। चालो पहला वार्तानुं शीर्षक आपजो, वार्तानुं नाम लखजो लालच का फल। लख्युं बधाए? चालो बाळको नवी लीटी में पेरेग्राफ पाड़ीने लखजो। किसी गांव में एक नाई रहता था। वह बहुत गरीब था। एक दिन वह एक सेठ की इजामत कर लौट रहा था। रास्ते में उसे एक मुर्गी मिल गई। वह मुर्गी बहुत चमत्कारी थी। वह रोज सोने का एक अंडा देती थी। कुछ ही समय में नाई अमीर हो गया। शहर भर में उसकी चर्चा होने लगी। लोगों में उसकी इज्जत बढ़ गई। चलो विद्यार्थी मित्रों नवी लीटी में लखजो पेरेग्राफ पाड़ीने। एक दिन नाई ने सोचा कि इस मुर्गी के पेट में तो सोने के बहुत सारे अंडे होंगे। यदि मैं इसका पेट चीर डालूं तो सोने के सभी अंडे मुझे एक साथ
मिल जाए। उनको पाकर मैं बहुत धनवान बन जाऊंगा। ऐसा सोचकर नाई ने मुर्गी को मार डाला। उससे मुर्गी के पेट में से एक भी अंडा नहीं मिला। अब उसे सोने के अंडे मिलना बंद हो गया। नाई को बहुत पछतावा हुआ। ચાલો વિદ્યાર્થી મિત્રો, નવી લાઈનમાં પેરેગ્રાફ પાડીને લખજો। सचमुच अल्पविराम लालच का परिणाम बहुत बुरा होता है। ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા પરથી તમને સમજ પડી? આ વાર્તામાં શું આપેલું છે કે એક નાઈ હતો, એને રસ્તામાં એક ચમત્કારી મરઘી મળે છે। એ તો ખૂબ ગરીબ હતો, તો એ શું કરે, એ મરઘીને પોતાની સાથે પોતાની ઘરે લઈ આવે। હવે એ મરઘી તો કેવી હતી? ચમત્કારી। તો એ મરઘી છે ને બાળકો, એ મરઘી આ નાઈને રોજ રોજ એક સોને કા અંડા એટલે કે સોનાનું ઈંડું આપતી। તો સોનાનું ઈંડું એ શું કરે, એ સોનાનું ઈંડું છે એને શહેરમાં જઈને વેચી આવે। અને સોનાનો ભાવ તો બહુ બધો હોય, તો સોનાનું ઈંડું શહેરમાં જઈને વેચી આવે અને એને શું મળે? પૈસા મળે। તો એ આવી રીતે ઘણા રોજે રોજ એ મરઘી છે એ રોજે રોજ એક એક સોનાનું ઈંડું આપે અને આ નાઈ શું કરે? રોજ રોજ સોનાનું ઈંડું બજારમાં કે શહેરમાં જઈને વેચી આવે। હવે રોજ રોજ એને જવાનો કંટાળો આવતો, તો એને શું કર્યું ખબર છે? એને વિચાર કર્યો કે રોજ રોજ કે આ શહેરમાં જવું આવવું એના કરતાં હું એક કામ કરું તો કે મરઘી તો રોજે એક સોનાનું ઈંડું આપે જ છે, પણ એના શરીરમાં તો બહુ બધા સોનાના ઈંડા હશે। તો હું એક કામ કરું, આ મરઘીને મારી નાખું અને એનું પેટ ચીરી નાખું, તો મને એક સાથે બહુ ઘણા બધા સોનાના ઈંડા મળી જાય, જેથી કરીને એ બધા ઈંડા હું એક સાથે શહેરમાં જઈને વેચી આવું અને એક સાથે મને ઝાઝા બધા પૈસા મળી જાય। પણ એને તો એવી ખબર જ નહોતી, એને તો શું હતું? ઝાઝા પૈસા મળવાની લાલચ હતી। એને એવો વિચાર ના આવ્યો કે મરઘીને હું મારી નાખીશ તો એક સાથે મને ઈંડા મળવાના છે, પણ રોજ રોજ મને એક એક ઈંડું મળે છે એ પણ મળતું બંધ થઈ જશે। તો એને શું કર્યું? એને મરઘીને મારી નાખી અને શું કરે પછી? એને પેટ ચીરી નાખે, તો પેટમાંથી એક પણ સોનાનું ઈંડું એને મળતું નથી। તો હવે તો એને રોજ એક એક ઈંડું મળતું, એ પણ ઈંડા મળતા બંધ થઈ ગયા, કારણ કે એને શું કર્યું? મરઘીને મારી નાખી અને એના પેટમાં એને એવો વિચાર આવતો હતો કે એના પેટમાંથી બહુ બધા ઈંડા અમને મળશે, તો એના પેટમાંથી તો એક પણ ઈંડું ના મળ્યું, ઉપરાંત જે રોજ રોજ એક એક ઈંડું મળતું એ પણ એને મળવાનું બંધ થઈ ગયું। પછી તો એને શું થાય? ખૂબ પછતાવો થાય, અફસોસ થાય, પણ પછી કંઈ એનો ફાયદો થાય ન થાય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા પરથી શું શીખ મળે? કે લાલચ છે બહુ, આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુમાં વધુ ને વધુ લાલચ રાખીએ, એ લાલચનું પરિણામ સારું આવે નહીં, તો આપણે લાલચ રાખવી જોઈએ નહીં। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જો પ્રશ્ન નંબર 5, नीचे दिए गए चित्र के आधार पर कहानी का निर्माण कीजिए। बाळको અહીંયા તમને વાર્તાના મુદ્દા આપેલા છે નહીં, પરંતુ શું આપેલું છે? ચિત્ર। હવે ચિત્રના આધારે આપણે વાર્તા બનાવવાની છે। તો ચાલો હવે આપણે વાર્તા બનાવીએ ચિત્ર
ચિત્રના આધારે। ચાલો બાળકો, ચિત્રના આધારે વાર્તા બનાવવાની છે। હવે વાર્તાને યોગ્ય શીર્ષક આપવું પડશે। ચાલો વાર્તાને શીર્ષક આપો ખરગોશ કી ચતુરાઈ अथवा ताकत से बड़ी अकल। ताकत से अकल बड़ी अथवा तो ताकत से बड़ी अकल। चालो बेमांथी तमे कोई पण नाम आपी सको वार्ताने। चालो लखो, पेरेग्राफ पाड़ीने लखजो। किसी जंगल में एक सिंह रहता था। वह जंगल में रोज कई जानवरों को शिकार करता था, इसलिए सब जानवर भयभीत और चिंतित रहते थे। नवी लाइन में पेरेग्राफ पाड़ीने लखजो। एक दिन जंगल के पशुओं ने मिलकर सिंह से प्रार्थना की। अल्पविराम डबल अवतरण चिन्ह में लखजो। आप जंगल में शिकार के लिए न निकले। हम प्रतिदिन निश्चित समय पर एक जानवर आपके पास भेज देंगे। नीचेनी लाइन में पेरेग्राफ पाड़ीने लखजो। अब निश्चित समय पर रोज एक जानवर सिंह के पास आने लगा। एक दिन एक खरगोश की बारी आई। उसने एक तरकीब सोची। वह जानबूझकर सिंह के पास देर से पहुंचा। सिंह को बहुत गुस्सा आया। उसने उसके देर से आने का कारण पूछा। खरगोश ने कहा, अल्पविराम डबल अवतरण चिन्ह में लखजो। महाराज, अल्पविराम, रास्ते में मुझे एक दूसरा सिंह मिल गया था। वह मुझे मारकर खाना चाहता था। उससे जल्दी वापस लौटने का वादा कर मैं आपके पास आया हूँ। चलो बाळको, नवी लाइन में पेरेग्राफ पाड़ीने लखजो। जंगल में दूसरा सिंह होने की बात सुनकर सिंह आपसे बाहर हो गया और गरज कर बोला। अल्पविराम डबल अवतरण चिन्ह में, चल दिखा मुझे। अल्पविराम, कहाँ है वह दूसरा सिंह? प्रश्न चिन्ह। मैं अभी उसका काम तमाम करता हूँ। अवतरण चिन्ह पूरा। खरगोश सिंह को एक गहरे कुएं के पास ले गया और बोला। अल्पविराम अवतरण चिन्ह में लखजो। महाराज, अल्पविराम, इसमें छिपा है वह दुष्ट। अवतरण चिन्ह पूरा। चालो बाळको, नवो पेरेग्राफ पाड़ीने लखजो। नवी लाइन में, सिंह ने कुएं में झांका। कुएं के पानी में उससे अपनी परछाई दिखाई दी। उसी को दूसरा सिंह समझकर वह कुएं में कूद पड़ा।
डूबकर मर गया। खरगोश की जान बच गई। जंगल में दूसरे जानवरों ने भी राहत की सांस ली और खरगोश को धन्यवाद दिया। ચાલો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ પાડીને શીખ લખજો। ताकत से अक्ल बड़ी होती है। जो काम ताकत से न हो उसे अक्ल से करना चाहिए। ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વાર્તા પૂરી થાય છે। હવે આગળનું સ્વાધ્યાય પ્રશ્ન નંબર 6 થી તમારે જાતે લખવાનું રહેશે। ચાલો વિદ્યાર્થી મિત્રો આજે લેસનમાં તમારે પ્રશ્ન નંબર 4 ની વાર્તા અને પ્રશ્ન નંબર 5 ની વાર્તા ઘરકામની નોટમાં એક વખત લખી પાકી કરવાની છે અને એક વખત તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી વિડિયો લેક્ચરમાં મળીએ।